સ્વાગત છે આપ સૌનું. એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી આવી છે, તમને ખ્યાલ જ હશે. એમાં આપણે સિલેબસની ડિસ્કસ કરી લીધી છે. સિલેબસ ડિટેલમાં આપણે સિલેબસની ચર્ચા કરી દીધી છે. ક્લિયર છે. ફર્સ્ટ ટૉપિક જે આપેલો છે એમાં એ છે બેઝિક ઇલેક્ટ્રિકલ. એમાં જેટલા બી ટૉપિક આપેલા છે મેઇનલી આપણો ફોકસ જે હશે એ ન્યુમેરિકલ પર હશે. ન્યુમેરિકલ પ્લસ ફેક્ચ્યુઅલ ડેટા. ન્યુમેરિકલ પ્લસ ફેક્ચ્યુઅલ ડેટા એ આપણો મુખ્ય ટાર્ગેટ હશે. ક્લિયર થાય છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ લેક્ચર હશે એ બેઝિક ઇલેક્ટ્રિકલનું હશે. ક્લિયર. જેમ જેમ સમય જશે એમ એમ આપણો જે સિલેબસ આપેલો છે આપણે સંપૂર્ણ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. કેટલા લેક્ચર આપણે લાઈવ પર કન્ડક્ટ કરાવીશું અને કેટલા હશે એ રેકોર્ડેડ ફોર્મમાં હશે. ક્લિયર. રેકોર્ડેડ ફોર્મમાં હશે કેટલા લાઈવ લેક્ચર આપણે કન્ડક્ટ કરીશું. ક્લિયર. હવે તમને ખ્યાલ જ હશે કે બેઝિક ઇલેક્ટ્રિકલમાં કરંટ, વોલ્ટેજ છે, પાવર છે. ક્લિયર. આના બેઝિક ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવા જોઈએ. એક ક્વેશ્ચન પૂછાય છે. ક્લિયર થાય છે. ક્વેશ્ચન જે હોય છે P = VI. ક્લિયર થાય છે. V = IR. તો ક્વેશ્ચન ક્યાં પૂછાશે? અહીંયા તમે જો IR × I, તો અહીંયા આવશે I²R. ક્લિયર. હવે જો અહીંયા P1 ની કિંમત આપેલી હોય, P2 ની કિંમત આપેલી હશે, I1 ની કિંમત આપેલી હશે, I2 શોધવાનું કહે તો કેવી રીતે શોધીશું? જો અહીંયા P = શું હશે? I² હશે. ક્લિયર છે. તો આપણે આ રીતે લખી શકીએ P1/P2 = I1/I2 ² ક્લિયર. આવા પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે. ક્લિયર થાય છે. પછી બીજું ફોર્મ્યુલા છે P = VI, I = V/R. એટલે P શું થશે? V²/R. ક્લિયર. એટલે P ઇન્વર્સલી પ્રોપોર્શનલ અવરોધના હશે, રેઝિસ્ટન્સના હશે. ક્લિયર. તો આ રીતે આપણે લખી શકીએ કે P1/P2 = શું થશે? R2/R1. આ રિલેશન તમે યાદ રાખજો. આના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે. ક્લિયર થાય છે. નેક્સ્ટ પરીક્ષામાં પૂછાય કે રેઝિસ્ટન્સ વર્સિસ ટેમ્પરેચર. તો આનું એક ફોર્મ્યુલા છે, બહુ ફેમસ ફોર્મ્યુલા આપેલું છે. તમને આ ફોર્મ્યુલા કદાચ ખબર હશે કે RT = R01 + આલ્ફા ΔT. ΔT નો મતલબ શું થાય? તાપમાનનો તફાવત, એટલે કે T2 - T1. ક્લિયર. પછી તમને ખ્યાલ હશે કે 1.6 RDC એ કોના બરાબર હશે? તો RACના બરાબર હશે. અવરોધનું સૂત્ર R = ρL/A થશે. ક્લિયર. R પ્રોપોર્શનલ ટુ L હશે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ શું હશે? A હશે. જેટલો એરિયા વધશે એટલો અવરોધ ઘટશે. આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. ક્લિયર. સિરીઝ પેરેલલમાં તમે જુઓ, સિરીઝમાં R = R1 + R2 + R3 ક્યાં સુધી? તો Rn સુધી. તો આમાં શું હશે? કરંટ હશે એ કેવો હશે? સેમ હશે. પેરેલલમાં તમે જોયું હોય તો એમાં વોલ્ટેજ સેમ હશે. આપણા ઘરનું જે કનેક્શન હોય છે પેરેલલમાં હોય છે. તો અહીંયા આપણે લઈશું R1, અહીંયા R2 લઈશું. ક્લિયર. તો અહીંયા શું થશે? 1/R = 1/R1 + 1/R2, એટલે કે R2 + R1. નીચે આવશે R1 R2. આ ઇન્વર્સમાં છે. તો R બરાબર શું થશે? R1R2/R1 + R2. યાદ રાખજો આટલી વસ્તુ. ક્લિયર. પછી ડેલ્ટા ટુ સ્ટાર અને સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન્સ. ક્લિયર. એ આપણે લાઈવ ક્લાસમાં કન્ડક્ટ કરાવીશું. સપોઝ અહીંયા આપણે આ ડેલ્ટા કનેક્શન લીધું છે. ક્લિયર છે. અહીંયા આપેલું છે આ સ્ટાર. ક્લિયર. તો ડેલ્ટામાંથી સ્ટારમાંથી ડેલ્ટા કરવું હોય, જેમ કે અહીંયા વાત કરીએ આપણે ડેલ્ટા ટુ સ્ટાર, ડેલ્ટામાંથી સ્ટારમાં જવું હોય આપણે તો શું કરીશું? તો આ બે જે છે એનો ગુણાકાર કરીશું.
એટલે કે ધારો કે આપણે આર એ શોધવું છે તો શું થશે, આર એ બી લઈશું ગુણ્યા આર સી એ, નીચે આવશે ત્રણેયનો સરવાળો. ક્લિયર? આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. બીજું છે એકમો. ખાસ એકમો યાદ રાખજો. પરીક્ષામાં એકમ દરેક એક્ઝામમાં, જેઈની એક્ઝામ હોય કે એઈની એક્ઝામ હોય, દરેક એક્ઝામમાં એક ક્વેશ્ચન જે છે એકમનો પૂછાય છે. ક્લિયર? રેઝિસ્ટન્સનો એકમ શું હશે? ઓમ હશે. રેઝિસ્ટિવિટીનું શું આવશે? ઓમ ઇન્ટુ મીટર આવશે. આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જરૂરી છે. ક્લિયર થાય છે? કન્ડક્ટિવિટી એટલે શું થશે? મૂવ પર મીટર થશે. મૂવ પર મીટર યાદ રાખજો, મૂવ પર મીટર. કરંટ એટલે શું થશે? એમ્પિયર થશે. કરંટનો એકમ શું થશે? એમ્પિયર. આ બધી વસ્તુ તમે યાદ રાખજો. ઇલેક્ટ્રિક પાવર એટલે શું થશે? વોટ થશે. ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કિલો વોટ અવર યાદ રાખજો. કિલો વોટ અવર આ ઇલેક્ટ્રિકલ એનર્જીનો એકમ છે. ફેરાડે પર મીટર, પરીક્ષામાં પૂછે ફેરાડે પર મીટર કોનો એકમ છે? તો પરમિટિવિટીનો છે. પરમિટિવિટી. પછી કુલમ પર મીટર સ્ક્વેર. કુલમ પર મીટર સ્ક્વેર યાદ રાખજો. આ કુલમ પર મીટર સ્ક્વેર જે છે એ ઇલેક્ટ્રિક ફ્લક્સનો છે. કોનો એકમ છે? ઇલેક્ટ્રિક ફ્લક્સનો એકમ છે. આ તમારે યાદ રાખવું. આ બધું તમારે લખવાનું છે. ક્લિયર? કેપેસિટન્સ એ કેપેસિટરની પ્રોપર્ટી છે, એટલે એનું એકમ શું થશે? ફેરાડે થશે. ઇન્ડક્ટર એટલે કે હેનરી થશે. ક્લિયર થાય છે કે નહીં? તો બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પરમિયન્સ. પરમિયન્સનું શું થશે? તો વેબર પર એમ્પિયર ટન્સ. વેબર પર એમ્પિયર ટન્સ. યાદ રાખજો આટલી વસ્તુ. ક્લિયર થાય છે? પરમિટિવિટી એટલે શું થશે? ફેરાડે પર મીટર. ફેરાડે પર મીટર આ જે એકમ છે કોનો છે? તો પરમિટિવિટીનો છે. આ બધું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર થાય છે કે નહીં? પછી તમે જો એક એકમ આવે છે લ્યુમન. આ લ્યુમન જે છે આ એકમ કોનો છે? તો લ્યુમિનસ ફ્લક્સનો છે. લ્યુમિનસ ફ્લક્સનું હશે. ઇલ્યુમિનેશનનું શું હશે? તો લક્ષ હશે. ઇલ્યુમિનેશનનું એકમ શું હશે? બીજો શું હશે? લ્યુમન પર મીટર સ્ક્વેર હશે. યાદ રાખજો. આના ડાયમેન્શન ફોર્મ્યુલા પણ પૂછાતા, પારિમાણિક સૂત્ર કહીશું. પારિમાણિક સૂત્ર પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. એની ચર્ચા આપણે પછી કરીશું. ક્લિયર થાય છે? આ આપણો જે લેક્ચર હતો એ ફર્સ્ટ લેક્ચર હતો. આપણો આ ફર્સ્ટ લેક્ચર છે. ક્લિયર? આપણે ન્યુમેરિકલ પણ સોલ્વ કરાવીશું. ક્લિયર? અને આર.કે. રાજપૂત બુકની પણ આપણે વાત કરીશું. આર.કે. રાજપૂત બુકનું સોલ્યુશન પણ આપણે કરાવીશું. ત્યાર પછી વી.કે. મહેતા છે. આ બધી બુકો જે છે સ્ટાન્ડર્ડ બુકોની કેટેગરીમાં આવે છે. ક્લિયર? આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યાર પછી એક બુક છે હાંડા એન્ડ હાંડા. આ બુક પણ સારી આવે છે. જે.બી. ગુપ્તા છે. ક્લિયર? જે.બી. ગુપ્તાનું થોડું લેવલ અપ હોય છે, પણ આ બુક બેસ્ટ હોય છે. આની ફિલ ઇન ધ બ્લેન્ક જે હશે લાસ્ટમાં આપી લેશે. એમસીક્યુ તમે સોલ્વ કરશો ત્યારે લાસ્ટમાં તમને ફિલ ઇન ધ બ્લેન્ક જોવા મળશે. આ પણ સારી છે. અને આ બધી ના કરીએ તો સૌથી બેસ્ટ છે યુથ પબ્લિકેશન. યુથ પબ્લિકેશનની બુક બેસ્ટ કેટેગરીમાં આવે છે. ક્લિયર? સારામાં સારી બુકની કેટેગરીમાં આવે છે. ક્લિયર? તો આપણું ફર્સ્ટ લેક્ચર આ છે. શોર્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. ક્લિયર? આપણે આ લેક્ચર સિરીઝ કન્ટિન્યુ રાખીશું. ક્લિયર? સેકન્ડ લેક્ચર જે છે એ આજકાલમાં આવી જશે. એમાં આપણે ડિટેલમાં વિસ્તૃત ચર્ચા કરીશું. ક્લિયર થાય છે? ઓકે. જય હિન્દ, જય ભારત.